આજે સવારમાં જવાનું છે કપાસ વીણવા। રામ રામ દોસ્તો, મેં હું ગુજરાત છે, સુરત છે। આજે જવાનું છે આપણે વાડીએ જઈને કપાસ વીણવાનું છે ને એટલે આ બધે તૈયાર થવા મળ્યા છે વાડીએ જવા માટે। અને મારા મમ્મી દવણું કરવા મળ્યા છે, ને હવે ગામડામાં આ રીતના દવણા થાય તો મજા આવે જોવાની। પણ જો આ રીતના દવણું કરે છે મારા મમ્મી ને આગળ દવણું કરીને મેક્યા છે ને દવણું થઈ ગયું છે ને અમે જવા માટે છે તૈયાર રેડી વાડીએ જવું છે। તો હું ને મારો ડાઘો બે તૈયાર થઈ ગયા છે। મારો ડાઘો તો એને વાડીએ જવાની બહુ મજા આવે છે એટલે વાડીએ ઉપડીએ। તો પછી મારી દાદાની ગાડી લઈને વાડીએ જતા હતા ને આ દાદાની ગાડી છે, નાની ગાડી છે ને આંકવાની પણ મજા આવતી હતી। આ ગાડી કોને કોને આંકેલી છે મને કોમેન્ટ કરીને બતાવજો ને અમે જઈએ છીએ વાડીએ। અને અમારી વાડી ભાઈ છે બહુ મસ્તીની છે ને તમે લોકોને બતાવો અમારી વાડી કેવડી છે ને વાડી ક્યાં છે। અને પછી અમે આવી ગયા છીએ વાડીએ ને પછી વાડીનો જો લીલો કેવું મસ્તીનો વન છે ને આ અમારો કવો છે બહુ જૂનો છે ને કવામાં તો ભાઈ ઉપર સુધી પાણી ભરેલું છે કારણ કે વરસાદી બહુ પડેલા છે, બધા લોકોને ખબર જ છે ને આ અમારું ખેતર છે જો સામે સુધી છે ને અમારા મમ્મી છે, મારા મમ્મી કહે છે કપા વીણવાનો છે। તમે જો તમને દેખાડી દઉં ઓલું પણ છે એ પણ મારું ખેતર છે ને આ પણ મારું ખેતર છે ને અમે જવાનું છે કપાસ વીણવા માટે ને જો મારી નાની ઢીંગલી પણ કપાસ વીણવા મળી છે ને જો કેવી મારા કપાસ વીણે છે, મારો નાનો ડબ્બો જોઈને મજા આવે છે કેવો ડોકો કાઢી ઉંદેડાની ઘોડે ને હવે તે સુઈ ગઈ છે એટલે જોડે લેવાતી હતી તો મારા પપ્પા કે ચાલો એના માટે એક હિસકો બનાવી દઈએ। તો મારા પપ્પા એના માટે હિસકો બનાવી દે જો કેટલી નીંદરમાં આવી ગઈ છે, કપા વીણીને થાકી ગઈ છે તે મારા પપ્પા જો બે લીમડા માટે એના માટે હિસકો બાંધી દે છે અને મારા પપ્પા એના માટે હિસકો બાંધી દીધો છે। હવે આપણે હિસકા ઉપર પણ ચડાવી દઈએ। મારા પપ્પાએ એના માટે હિસકો બનાવી દીધો છે ને બેને બેસાડી દીધા એટલે છોકરો તો મારો રાજી થઈ ગયો છે। મારો ડાઘો એને તો હજી બીક લાગે છે કારણ કે એટલી ઉપર ક્યારે ન ગઈ ને એટલે જો ગામડામાં તો નેર વહેતા છે એટલે એટલા માટે બહુ નાહવાની મજા આવી ગઈ હતી। અને નાહીને જો બપોર પડી ગયા છે એટલે બધા ખાવા બેસી ગયા। વાડીમાં ખાવા બેસવાની કઈ એવી મજા આવે ને વાત પૂછોમાં। તો બધા ખાઈ લે છે નિરાતે હવે ખાઈ લઈને પછી આપણે ચડવાનું છે, પછી ઘડી ખોઈ જવાનું છે ને આપણે આજે વાડીએ કપા વીણતા હતા ને હવે હાંજ પડી ગઈ છે ને આપણો વિડીયો અહીંયા પૂરો કરીએ ને હવે ચલો તમને લોકોને અમારો વિડીયો કેવો લાગ્યો આજનો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ને તો મળીએ આગલા વિડીયોમાં। ત્યાં સુધી બાય બાય।